અંકલેશ્વરના ગઢખોલ ગામ નજીક આવેલ જનતાનગરમાં ખ્રિસ્તી પાદરી દ્વારા લોભ લાલચ આપી હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો। અંકલેશ્વરના ગઢખોલ ગામ ખાતે આવેલ જનતાનગર વિસ્તારમાં યોગેન્દ્ર મથુરામના નિવાસસ્થાને મુંબઈના પાસ્ટર પાદરી ફિલિપ ઝોન અને ભરૂચના પાસ્ટર પાદરી રાજન પુંજાપી દ્વારા ઘરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના ચાલી રહી હતી। તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનંજય પટેલ તેમજ સાથી કાર્યકરો તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમના આવવા સાથે જ પ્રાર્થના દલીલોમાં ફેરવાઈ ગઈ હતી। લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાના વીએચપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। હિન્દુ ધર્મ પાળતા યોગેન્દ્ર મથુરામના ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આજુબાજુના લોકોને બોલાવી તેમને ભ્રમિત કરી લોભ લાલચ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘરમાં વધુ હંગામો ના થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યાં વીએચપી દ્વારા ધર્મ પરિવર્તન અંગે રજૂઆત કરી દેવામાં આવી હતી, જેના આધારે તપાસ શરૂ કરી છે। अब तो हिंदू होके ख्रिस्ती को दुआ करने के लिए बुलाना है? नहीं बुलाएंगे, ऐसा नहीं बुलाएंगे, ऐसा क्यों? आज रोज हमने विश्व हिंदू परिषद ने माहिती મળેલ કે જનતાનગરમાં આવેલ એક યોગેશભાઈ કરીને વ્યક્તિ છે, એના ઘરમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે। તો એની તપાસ કરવા માટે અમે લોકો અહીંયા આવેલ અમારી ટીમ સાથે। તો અમને જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી રાજન કુજાપી કરીને આ બે પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે।